નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। સુરત રેલવે સ્ટેશન પાસે ટ્રાફિકની ગંભીર સમસ્યાથી જનતા પરેશાન। પોદાર આર્કેડ પાસે રસ્તો બંધ કરવામાં આવ્યો છે। બીજી બાજુ ગરનાળાથી સ્ટેશન બાજુ જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે। મેટ્રો અને સિટકોનને કામને પગલે રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે। કોર્પોરેટર ઘનશ્યામ મકવાણાએ ટ્રાફિક સમસ્યા અંગે ઉઠાવ્યો અવાજ। ટ્રાફિક વિભાગને પત્ર લખવા છતાં હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી। પોલીસ તંત્રે ટ્રાફિકનું નિરાકરણ લાવવા કોર્પોરેટરની ઉગ્ર રજૂઆત। લાંબા સમયથી ચાલતી આ સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે આવશે? સ્ટેશન વિસ્તારમાં પીક આવર્સમાં ટ્રાફિકની સ્થિતિ બેકાબૂ બની। મુસાફરો અને વાહન ચાલકો કલાકો સુધી ટ્રાફિક જામમાં અટવાઈ રહ્યા છે। ટ્રાફિક વિભાગના વડાને કરવામાં આવી લેખિત રજૂઆત। લોકોને હાલાકીને ધ્યાનમાં રાખી તંત્ર વહેલી તકે પગલાં લે તેવી માંગ। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત। હું કોર્પોરેટર ઘનશ્યામ મકવાણા, જાહેર બાંધકામ સમિતિ સુરત શહેર સભ્ય। મિત્રો, આજે ઘણા સમયથી લાંબા સમયથી તમે જોઈ રહ્યા છો કે સુરત શહેરમાં રેલવે સ્ટેશન પાસે આવેલું જે ગરનાળું છે એમાં લાંબા સમયથી ખૂબ મોટા પ્રમાણમાં ટ્રાફિક થઈ રહ્યું છે। આજે લાખો લોકો દિવસના ટ્રાફિકનો સામનો કરી રહ્યા છે। આ ટ્રાફિકને ધ્યાનમાં લઈને, લોકોની જે રજૂઆતને ધ્યાનમાં લઈને પોલીસ વિભાગમાં, ટ્રાફિક વિભાગમાં એક પત્ર લખવામાં આવ્યો હતો કે આનો યોગ્ય નિકાલ કરવામાં આવે, તો હજુ સુધી કોઈ પણ પ્રકારનો નિકાલ કરવામાં આવ્યો નથી। તો તમામ આ પોલીસ તંત્રને જાણ કરવા માંગીએ છીએ જલ્દીથી જલ્દી આનું નિવારણ લાવવામાં આવે અને જે લોકો ટ્રાફિકનો જે સામનો કરી રહ્યા છે ટ્રાફિકમાંથી એને નિવારણ લાવી અને હલ કરવામાં આવે।